વાત કરીએ સરકાર સામે હવે આરોગ્ય કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે। રાજ્યના 20,000 થી વધુ આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। 2800 ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા મુક્ત કરવાની મુખ્ય માંગ છે। સરકાર જ્યાં સુધી માંગ ન સ્વીકારે ત્યાં સુધી હડતાલ યથાવત રાખશે। હડતાલના કારણે 0-5 વર્ષના બાળકોની વેક્સિનેશનની પણ કામગીરી અટકી ગઈ છે। ટીબીના દર્દીઓની સારવાર અટકાવવામાં પણ આવી છે। તો આ સાથે જ સરકારે હજુ પણ ચર્ચા કરવા બોલાવ્યા નથી। તો વાત કરીએ કે હાલ સરકાર સામે લડી લેવાના મૂડમાં કર્મચારીઓ જોવા મળી રહ્યા છે। આરોગ્ય કર્મચારીઓ દ્વારા હડતાલ યથાવત જોવા મળી રહી છે। પોતાની પડતર માંગણીઓને કારણે તેઓ હડતાલ પર ઉતર્યા છે। સરકાર જ્યાં સુધી માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી હડતાલ યથાવત રાખીશું। તો આ સાથે જ 20,000 થી વધુ આરોગ્ય કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે। तो आज मुद्दे हमारे साथ हमारा संवाददाता पार्थ लाइव जोड़े गया है। पार्थ, घटना अंगे बात करिए कि हाल आरोग्य कर्मचारीओनी हड़ताल यथावत है। पोताना પડતર માંગણીઓને કારણે તેઓનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। શું વધુ અપડેટ છે? जी आपकी ચોક્કસથી વાત કરવામાં આવે તો છેલ્લા એક દિવસથી ગઈકાલથી હડતાલ આરોગ્ય કર્મચારીઓ છે મુખ્ય બે માંગણીની વાત કરવામાં આવે તો તેઓને ટેકનિકલ સ્ટાફમાં ઉમેરો કરવામાં આવે। આ ઉપરાંત તેમનો જે ગ્રેડ પે છે તે 2800 કરવામાં આવે, પરંતુ રાજ્ય સરકારે વર્ષ 2022 દરમિયાન જે મહત્વની માંગણીઓ હતી તેનો તમામ સ્વીકાર કર્યો હતો। વાત કરવામાં આવે તો પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય કર્મચારીઓ દ્વારા જે માંગણી વર્ષ 2022માં કરવામાં આવી હતી તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત એક કમિટી પણ તૈયાર કરવામાં આવી હતી। કમિટીએ પણ આ તમામ બાબતે તેઓને ક્લીન ચીટ આપવામાં આવી હતી, પરંતુ વાત કરવામાં આવે તો હજુ સુધી પણ તેમની જે માંગ છે તેમાં જે હજી સ્વીકારવામાં આવી નથી। તેના કારણે 20,000 થી વધુ કર્મચારીઓ અહીંયા ગાંધીનગરના રામકથા મેદાન ખાતે આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સરકાર જલ્દીમાં જલ્દી તેઓની માંગ સ્વીકારે તેવી માંગ કરી રહ્યા છે। આપણી સાથે અનેક કર્મચારીઓ પણ છે, તેમની સાથે ખાસ વાતચીત કરીશું। હડતાલ કરી રહ્યા છો, મુખ્ય માંગ શું છે અને શા માટે હડતાલ? અમારી જે બે મુખ્ય માંગણી છે સરકાર સમક્ષ એ જ છે કે એક તો અમને ટેકનિકલ કેડર ગણી અમારી સામે અમારી સાથે જે ટેકનિકલ કામ કરી છે અમે તો ટેકનિકલ કેડર ગણી અને અમારો પગાર ધોરણ છે સુધારવામાં આવે। અને બીજી માંગણી છે અમારી ખાતાકીય પરીક્ષાઓ રદ કરી એમાંથી અમને મુક્તિ અપાવવામાં આવે। હડતાલમાં છો તમે, હડતાલના કારણે કઈ કઈ કામગીરી ઉપર સીધી અસર થઈ છે અત્યારે તો હાલમાં અમારા મમતા દિવસ રોકાઈ ગયા છે। જે લાભાર્થીને લાભ મળવો જોઈએ એ કઈ લાભ મળતા નથી। સરકારને અમારી માંગણી સ્વીકારવી જોઈએ અને અમને અમારો ન્યાય મળવો જોઈએ। જી ચોક્કસથી અચોક્કસ મુદતની હડતાલ છે। અન્ય લોકો પણ આપણી સાથે છે। વાત કરવામાં આવે તો ગ્રેડ પે ની કેટલો ગ્રેડ પે છે ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં કઈ રીતે ગુજરાત આખું અલગ પડી રહ્યું છે? તમે જોઈ રહ્યા છો બધા રાજ્યોમાં ગુજરાત કરતા સૌથી ઓછો ગ્રેડ પે છે। આપણે અહીંયા ગુજરાતમાં 1900 ગ્રેડ પે છે। આ તમે જોઈ રહ્યો છો, બતાવી દો, દરેક રાજ્યમાં ગુજરાત કરતા સૌથી વધારે ગ્રેડ પે છે। જોવા જઈએ તો આરોગ્ય ખાતું ગુજરાતમાં સૌ પ્રથમ નંબર છે આખા ભારત દેશમાં, અને ગ્રેડ પે પગાર ધોરણ સૌથી ઓછું। આ ક્યાંનો ન્યાય છે? ટેકનિકલ ગ્રેડ પે આપો પછી જ આ હડતાલની વાત કરજો, બાકી કોઈ વાત કરતા નહીં। સરકારે કોઈ બોલાવ્યો નહીં। કાલે અમે શાંતિથી ગાંધી જયંતિ રોડ ચાલતા હતા, પરંતુ સરકારે અહીંયાથી અમને રસ્તા ઉપરથી અટકાવી લીધા, ડિટેન કરી લીધા, કોઈ જગ્યાએ ભેગા થવા નથી દીધા। અમે કોઈ હોબાળો કરવા કે કોઈને નુકસાન પહોંચાડવા નતા આવ્યા। અમે એ જ યોદ્ધા છીએ જે કોરોનામાં ઘરે જઈને સેવા આપી છે, ઘણા પરિવારો બચાવ્યા છે। એ જ યોદ્ધાઓને આજે અમારે રસ્તા ઉપર રખડવું પડે છે। શું આ યોગ્ય છે? 2022માં સરકારે માંગ સ્વીકાર કરી હતી। કઈ કઈ માંગ સ્વીકાર કરી હતી 2022માં? આ ઉપરાંત એક કમિટી પણ બનાવવામાં આવી હતી। કમિટીમાં શું હતું? કમિટીમાં એવું છે કે 2024માં એ લોકોએ અહેવાલ રજૂ કર્યો પોઝિટિવ અમારા કર્મચારીના ફીવરમાં કે એ લોકોને ટેકનિકલ કરવામાં આવે છે, પણ એ ઠરાવ થયો છે પણ એનો અમલ નથી થયો। અમને હાલમાં એનો અમલ જોઈએ છે, એના માટે અમે આજે હડતાલ પર ઉતરેલા છે। અમારા કર્મચારીઓ તમામ કામગીરી બંધ કરીને આજે હડતાલ ઉતર્યા છે। એ અમારો કોઈ શોખ નથી, પણ અમે જે ટેકનિકલ કામ કરીએ છીએ એનો અમને પગાર જોઈએ છે, અમને ટેકનિકલ કર્મચારી ગણે। સરકારને બસ એક જ અમને વિનંતી કરીએ છીએ કે આ અમારી માંગ સ્વીકારો અને અમને ટેકનિકલ ગણો।
અગાઉ સરકારમાં કેટલી વખત રજૂઆત કરી હતી? અગાર સૌતરમાં 4 વખત રજૂઆત કરેલ છે તો પણ અમને કોઈ ન્યાય મળેલ નથી અને કાલે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે મુખ્યમંત્રી સાહેબ શ્રીને આવેદન પત્ર આપવાનું હતું, જે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આપવાનું હતું, તો પણ સરકારશ્રીએ અમને કોઈ પણ કર્મચારીને આવેદન પત્ર આપવા દીધેલ નથી અને દરેક કર્મચારીને ડિટેન કરેલા છે. કોઈ બી વસ્તુ અમારા ઉપર આજે એસમાં લગાવેલો છે. એસમાં લગાવવા માટે રાતોરાત અમે આજ સુધી અનિવાર્ય સેવાઓમાં નતા. એમપીએડબલ્યુ, એફએડબલ્યુ, એફએચએસ અને એમપીએચએસ એ અનિવાર્ય સેવાઓમાં ગણાતા નથી. સરકારે એક રાતની અંદર જો આ નિયમ અમારા પર લાગુ કરી શકે છે તો અમને કેમ ન્યાય ના આપે? અમારો સૌથી ઓછો 1900 ગ્રેડ પે છે, તો અમને અમારો હક જોઈએ છે. અમે અમારા હકની લડાઈ કરીએ છીએ. કામગીરીની વાત કરવામાં આવે તો સીધી રીતે તો સગર્ભા બહેનો હોય, નાના બાળકોનું વેક્સિનેશન હોય, આ ઉપરાંત કઈ કઈ કામગીરીને સીધી અસર પડે છે? અમારે ફિલ્ડ વર્કર છીએ અમે, બરાબર, ઘરે ઘરે ફેરણી કરીએ છીએ. દર 15 દિવસે ઘરની મુલાકાત લઈએ છીએ. એમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, વેક્ટર બોર્ન ડિસીઝ, પાણીજન્ય રોગો બધા પર માઠી અસર પડે છે. બરાબર, સેવા કોઈ પણ મળતી નથી. બાળકના મમતા દિવસ હોય એને વેક્સિન પણ થતું નથી. જો આ રીતે રહેશે તો ફિલ્ડમાં અમે અમારી કામગીરી બજાવી નહીં શકીએ. સરકાર અમારા સામે ધ્યાન આપે, કેમ કે સૌથી ગુજરાતમાં અમારો ઓછો ગ્રેડ પે, કામ સૌથી વધારે કરીએ છીએ. સલંગ 2 વર્ષમાં ગુજરાતમાં આખા દેશભરમાં પ્રથમ નંબરે આવ્યું છે. નીતિ આયોગના જે 7 મુદ્દા બનાવ્યા છે એમાં ગુજરાત ફર્સ્ટ નંબરે આવ્યું છે 2 વર્ષમાં. તમે ક્યાંથી આવ્યા છો અને આંદોલનની વાત કરવામાં આવે તો હવે આંદોલનની દિશા કઈ રીતની રહેશે? અમે દૂરથી અરવલ્લી જિલ્લામાંથી આવેલા છીએ અને અમારી હડતાલ માટે અમે કાલે પણ આવ્યા હતા અને આજે પણ આવ્યા છીએ. અને અમારા આરોગ્યમાં અમે છેવાડાના ગામડામાં છૂટાછવાડા પહાડી વિસ્તારની અંદર જે એક દિવસમાં 20 ઘર ફરવા હોય તો પણ આજે અમને પરેશાની અનુભવ. કેવી રીતે અમે કામ કરીએ છીએ, જન્મથી લઈ અને મૃત્યુ જાય ત્યાં સુધીના તમામ પ્રોગ્રામ, જે નેશનલ કક્ષાના ટીબી પ્રોગ્રામ હોય, રક્તપીઠ પ્રોગ્રામ હોય કે પછી રસીકરણ હોય કે જી વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સીધી અસર પડી છે. અમુક મહિલા કર્મચારીઓ પણ છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. ક્યાંથી આવ્યા છો અને મુખ્ય મુદ્દો શું છે તમારો? હવે આંદોલન તો થઈ ગયું, 2 તમારી માંગણીઓ છે, સરકારે હજી સુધી બોલાવ્યા નથી ચર્ચા વિચારણા કરવા માટે. અનેક લોકો ઉપર સીધી અસર પડી રહી છે. અમારા મુખ્ય 2 મુદ્દા છે, ટેકનિકલ પગાર સુધારણા અને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ. અમારે સરકારે અત્યારે અમારી પર એસ્મા એક્ટ લાગુ પડ્યો છે, પણ એસ્મા એક્ટ એવા લોકો ઉપર લાગુ પડે. અમારી તો વર્ષો જૂની હડતાલ છે, અમારી નવી હડતાલ નથી. વર્ષોથી અમે લડતા આવ્યા છીએ. પણ